હેલો ફ્રેન્ડ્સ, જે રીતે આપણે અગાઉ જોયું કે બે સ્લાઇડ વચ્ચે ટ્રાન્ઝિશન ઇફેક્ટ કઈ રીતે આપવી, એ જ રીતે આ વિડીયોમાં આજે આપણે જોશું કે સ્લાઇડની અંદર રહેલી કન્ટેન્ટને આપણે કઈ રીતે એનિમેશન ઇફેક્ટ આપી શકીએ. સ્ક્રીન ઉપર તમે જે રીતે બધા મેનુ જોઈ રહ્યા છો એ રીતે એનિમેશનવાળું એક ટેબ હોય છે. એ ટેબ પર સિલેક્ટ કરતાં તમારા બધા જ ઓપ્શન અહીંયા ટેબ એના પેટા ટેબ પણ ખુલી જાય છે. હવે આપણે કોઈ એક સ્લાઇડ લઈ લઈએ અને એમાં આ ત્રણ કન્ટેન્ટ છે. આપણે આ જે કન્ટેન્ટ છે એમાં આપણે ઇફેક્ટ આપીએ. કઈ રીતે આપીએ કે ભાઈ આ એક ટાઇટલ છે, આ સ્લાઇડ વ્યૂઝ છે, તો એમાં એક આ ટાઇટલ છે. ત્યારબાદ આ નોર્મલ અને આઉટલાઇનવાળું કન્ટેન્ટ છે અને ત્યારબાદ આપણો આ ચેનલનો લોગો છે, રાઈટ. તો હવે ઇફેક્ટ કઈ રીતે આપવી એ જોઈએ. અત્યારે આ સ્લાઇડ વ્યૂવાળો ઓપ્શન છે. તમે કોઈ પણ કન્ટેન્ટ ઉપર સિલેક્ટ કરશો એટલે જ્યારે તમારી ઉપરના જે ઓપ્શન્સ છે એ તમારા હાઇલાઇટ પહેલાં નહોતા થતા એ થવા માંડશે. આ સ્લાઇડ વ્યૂઝ ઉપર હું ક્લિક કરું છું એટલે તરત જ બધા ઓપ્શન હાઇલાઇટ થવા માંડશે. હવે આને કઈ રીતે ઇફેક્ટ આપવી છે એ જોઈએ. આપણે શું કરવું છે તો કે સ્લાઇડ વ્યૂઝ એ પહેલાં આવવું જોઈએ કંઈક ઇફેક્ટથી, ત્યારબાદ એની આ કન્ટેન્ટ આવવી જોઈએ અને ત્યારબાદ આપણો આ ચેનલનો લોગો આવવો જોઈએ. આપણે આ રીતે ઓર્ડર એવું રાખવું છે, જોઈએ કઈ રીતે થઈ શકે. તો આ સ્લાઇડ વ્યૂઝ છે એને આપણે સિલેક્ટ કર્યું તો એની બધી આ ટેમ્પલેટ્સ ઓપન થઈ જશે. આટલો બધા અપિયર, ફેડ, ફ્લાય ઇન, ફ્લોટ ઇન, સ્પ્લિટ, વાઇપ, આ બધી જ એક જાતની ઇફેક્ટ છે. કઈ રીતે ઇફેક્ટ છે જોઈએ. આપણે આ રેન્ડમ બાર્સ અથવા તો અપિયર તરીકે આપણે એને એનું ઇફેક્ટ આપીએ જોઈએ. હવે અપિયરમાં પણ એના ઓપ્શન છે. ઓલ એટ વન્સ, બાય પેરેગ્રાફ, ઓલ એટ વન્સ, એ બધું હોય છે. ફ્લાય ઇન કરીએ આપણે, ફ્લાય ઇન આ રીતે જુઓ તમે નીચેથી આવે છે, બરાબર છે. એના ઓપ્શનમાં આપણે એને ફ્રોમ લેફ્ટ કરી દઈએ તો આ લેફ્ટમાંથી આવશે. અને એ ટાઈમિંગ જે છે એનો જે ખૂબ ઝડપથી આવે છે એ આપણે અહીંયા ઘટાડી શકીએ, વધારી શકીએ, એ પણ થઈ શકે છે. તો આ એક ઇફેક્ટ ઓપ્શનમાં જઈને તમે જુઓ છો ફ્રોમ લેફ્ટ આપણે સિલેક્ટ કર્યું છે. એને આપણે ફ્રોમ ટોપ પણ કરી શકીએ તો આ ટોપમાંથી આવ્યું, રાઈટ. હવે નેક્સ્ટ જે છે એ આપણે આ કન્ટેન્ટને ઇફેક્ટ આપવી છે. હવે આને ઇફેક્ટ આપી દીધી, ત્યારબાદ હવે આ નેક્સ્ટ આને આપીએ. એને આપણે આપીએ શેપ ઇફેક્ટ, તો આ શેપવાળું આવી જશે, રાઈટ. હવે ઇફેક્ટ ઓપ્શનમાં એના પોતાના પણ બોક્સ તરીકેના પણ ઓપ્શન છે. આ રીતે બોક્સ ઇફેક્ટ આપી શકીએ છીએ. ડાયમંડ ઇફેક્ટ પણ તમે આપી શકો છો. પ્લસ ઇફેક્ટ છે, આ પ્લસ ઇફેક્ટ આવી જાય છે. એમાંથી આપણે રાખીએ બોક્સ. ઓકે, તો અહીંયા તમે જો જેવું તમે બાર સિલેક્ટ કરશો એટલે આ જે છે તમારી એ પહેલી થશે, આ તમારું સેકન્ડ એનો ઓર્ડર આવશે. હવે આપણે થર્ડ ઓર્ડર એટલે કે ત્રીજું શું અપિયર થશે એ જોઈએ. તો એ આપણે અહીંયા રાખીએ બાઉન્સ. ધારો કે બાઉન્સ રાખી દઈએ તો આ ચેનલનો લોગો બાઉન્સ થઈને આ તમારું આવશે. હવે આપણે આખી ત્રણેય વસ્તુને જો અહીંયા તમે જુઓ છો અહીંયા 2 લખેલું આવે છે, મીન્સ આનો ઓર્ડર 2 છે. અહીંયા 3 છે અને આ સ્લાઇડનો ઓર્ડર છે એ 1 છે. સ્લાઇડ વ્યૂઝ જે ટાઇટલ છે એનો 1 ઓર્ડર છે. અહીંયા સ્લાઇડ પ્રીવ્યૂવાળો જે ઓપ્શન છે, બરાબર છે, એ તમારે ક્લિક કરો એટલે તમને આખી ઇફેક્ટ જોવા મળશે કે એનિમેશન ઇફેક્ટ કઈ રીતે અપ્લાય થઈ છે. પહેલાં સ્લાઇડ વ્યૂ આવ્યું, ત્યારબાદ કન્ટેન્ટ અને છેલ્લે લોગો, રાઈટ. હવે આ બધા જ એનિમેશનમાં તમે એનું ટાઈમિંગ સેટ કરી શકો છો. આ સ્ટાર્ટ હતું એ ઓન ક્લિક હતું, બરાબર છે. હવે એને આપણે વધારી દઈએ અને અહીંયા આપણે એકનો વધારે કરીને 1 મિનિટ એવું કમ્પ્લીટ આપી દઈએ, બરાબર છે. તો હવે જોઈએ શું થાય છે ઇફેક્ટ. થોડુંક ટાઈમિંગ એનું ઇન્ક્રીઝ થઈ જાય છે, રાઈટ. અને આ બધું જ તમે માઉસના ક્લિક ઉપર અથવા તો અહીંયા કોઈ એક્શન વિથ પ્રીવિયસ, આફ્ટર પ્રીવિયસ, બરાબર, એ બધું તમે ઓટો સિલેક્ટ કરી શકો છો. પછી આ જે બધા ઓર્ડર્સ છે, હવે સ્લાઇડ વ્યૂઝ અહીંયા ફર્સ્ટ ઓર્ડર ઉપર આવી, સેકન્ડ ઓર્ડર ઉપર કન્ટેન્ટ આવી અને થર્ડ ઓર્ડર ઉપર આ લોગો આવ્યો. તો એ તમે એના પર ઓર્ડર પણ ફેરફાર કરી શકો છો. કઈ રીતે? હવે આ 3 નંબર ઉપર આપણે આ લોગો સિલેક્ટ કરી અને મૂવ અર્લિયર કરીએ તો શું ઇફેક્ટ આવે જોઈએ. તો અહીંયા 2 આવી ગયું અને અહીંયા 3 આવી ગયું. હવે પાછું ઇફેક્ટ આપણે પ્રીવ્યૂ જોઈ લઈએ.
તો પહેલાં સ્લાઇડ વ્યૂ, ત્યારબાદ આ લોગો આવી ગયો જે પહેલાં લાસ્ટમાં આવતો હતો, અને સેકન્ડમાં આપણે કન્ટેન્ટ આવી ગઈ. હજી આપણે એને મૂવ અર્લિયર કરી લઈએ કે પહેલાં ચેનલનો લોગો આવે, ત્યારબાદ સ્લાઇડ વ્યૂઝવાળું આવે, અને ત્યારબાદ કન્ટેન્ટ આવે. જુઓ અહીંયા આ પહેલાં લોગો આવે છે, ત્યારબાદ આ સ્લાઇડ વ્યૂઝ, અને ત્યારબાદ આ કન્ટેન્ટ. તો આ બધા એનિમેશન તમે તમારું જાતે ડિઝાઇન કરી અને તમારા એક્શન પણ અહીંયા જોવો છો વિથ પ્રીવિયસ, આફ્ટર પ્રીવિયસ. હવે દર વખતે માઉસ ક્લિક કરવાની પણ જરૂર નથી. આપણે વિથ પ્રીવિયસ અથવા તો આફ્ટર પ્રીવિયસ કરીને પણ એનું ડ્યુરેશન નક્કી કરી શકીએ છીએ, એક્શન પણ નક્કી કરી શકીએ છીએ, રાઈટ. અહીંયા ઘણા બધા ટેમ્પલેટ્સ અવેલેબલ હોય છે. અહીંયા તમે જુઓ ઓબ્જેક્ટ કલર છે, કોમ્પ્લિમેન્ટરી છે, બધા જ તમે અપ્લાય કરી શકો છો કોઈ પણ, રાઈટ. ઘણા બધા આના ઓપ્શન્સ અવેલેબલ હોય છે. મોર એન્ટ્રન્સ ઇફેક્ટ છે, મોર એમ્ફાસિસ ઇફેક્ટ છે, મોર એક્ઝિટ ઇફેક્ટ છે. ધારો કે અહીંયા આપણે સ્લાઇડ વ્યૂ છે એને એન્ટ્રન્સ ઇફેક્ટ આપવી હોય તો અહીંયા જુઓ તમે મોર એન્ટ્રન્સ ઇફેક્ટ આપીએ તો ચેકર બોર્ડથી ધારો કે આપીએ તો આ ચેકર બોર્ડનું કરી અને પ્રીવ્યૂ ઇફેક્ટમાં તમે જુઓ અહીંયા આ રીતે આવે. તો આ રીતે ચેકર બોર્ડની ઇફેક્ટ આવી જાય છે. ઇફેક્ટ ઓપ્શનમાં પણ એના અપડાઉન ને બધા ઓપ્શન અવેલેબલ હોય છે. એટલે બધા જ તમારી ક્રિએટિવિટી પ્રમાણે કોઈ પણ તમે વસ્તુ અહીંયા ડિઝાઇન કરી અને તમારી પ્રેઝન્ટેશનને વધુ ઇફેક્ટિવ અને એટ્રેક્ટિવ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે આજે આપણે બધા જ સ્લાઇડ ટ્રાન્ઝિશન અને સ્લાઇડના એનિમેશન, કન્ટેન્ટને એનિમેશન કઈ રીતે આપણે જોયું. યુટ્યુબ ઉપર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન પ્રેસ કરી અપડેટેડ નોટિફિકેશન મળો, શેર અને કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.